નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સમાચાર છે દિવ્યાંગ ઉમેદવારો માટે. જી હા, દિવ્યાંગ ઉમેદવારો માટે જેવી રીતે તમે જાણી જશે એવી રીતે સૌથી મોટી વિદ્યા સહાયક ભરતી આવી ગઈ છે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે સામાન્ય વહીવટી વિભાગે થોડા સમય પહેલાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે બી કહેલું હતું કે ભાઈ તમારા વિભાગમાં જે બી સરકારી વિભાગો છે તેની અંદર જેટલી પણ દિવ્યાંગ ભરતીની જેટલી પણ ઘટ હોય એ તાત્કાલિક વિભાગે ખાસ ઝુંબેશ હાથ ધરીને પૂરી કરવાનો આદેશ આપેલો હતો. એ અંતર્ગત ગયા મહિને તમે જોયું હતું કે ભાઈ શિક્ષણ સહાયકમાં પણ દિવ્યાંગની સ્પેશિયલ ભરતી આવેલી છે અને એપ્રિલ મહિનામાં એના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થવાના છે. એવી રીતે વિદ્યા સહાયકની અંદર પણ અત્યારે એક ખાસ ભરતી આવી ગઈ છે દિવ્યાંગ વ્યક્તિઓ માટેની. તો એની આપણે વિગતવાર જાણકારી જોઈએ કે જાહેરાતમાં શું આપેલું છે, કઈ ટ્રેડ ગણાવવાની છે, લાયકાત શું છે અને કઈ રીતના ક્યારે ફોર્મ ભરાવાના છે, તમામ જાણકારી આપણે જોઈશું. તો વિડીયોમાં બનાવેલા રહેજો. તો સૌથી પહેલાં વાત કરીએ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે આ વિદ્યા સહાયક ભરતી છે. તો દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025ની સીધી ભરતીથી નિમણૂક માટે મેરિટના ધોરણે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. હવે આ જે ભરતી રહી એની અંદર ધોરણ 1 થી 5માં કુલ 3715 જગ્યાઓ આપેલી છે અને ધોરણ 6 થી 8માં કુલ 469 જગ્યાઓ આપેલી છે. બરાબર છે. હવે આનો 1 થી 5નો જાહેરાત ક્રમાંક 1/2025 છે અને 6 થી 8નો 2/2025 છે. હવે જાહેરાતમાં કુલ દર્શાવેલ જગ્યાઓ છે અને જિલ્લા પસંદગી શરૂ થતાં પહેલાં જેવી રીતે આપણે સામાન્ય ભરતીમાં છે એ રીતનું તો આની જે વિભાગવાર અને વિષયવાર અને દિવ્યાંગતાના પ્રકાર જે હોય છે ABCD એ પ્રમાણેની જે જગ્યાઓ રહી એ પછીથી વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવશે. અને આ ભરતી જે રહી એ શિક્ષણ વિભાગની ઝુંબેશ હેઠળ એટલે કે દિવ્યાંગજનો માટે આપવાની થતી 2025ની જાહેરાત માટે અગાઉ વર્ષ 2023 અને તેની અગાઉની તમામ ટેટ 1 અને ટેટ 2 પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે. એટલે કે આ જે આ જે ભરતી રહી સ્પેશિયલ ભરતી એની અંદર 2023ની ટેટ 1 2 તો ખરી જ પણ અત્યાર સુધીની તમામ ટેટ 1 2 પરીક્ષાઓ માન્ય રાખવામાં આવશે અને આ પરીક્ષાઓ ઉપર ભરતી થવાની છે, નવી પરીક્ષા લેવાની નથી. આ ભરતીનું ઓનલાઈન વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરાવાના છે. VSB ઉપરથી આપણે જે નોર્મલ વિદ્યા સહાયક વેબસાઇટ છે એના ઉપરથી 1/4 થી 10/4 સુધી ફોર્મ ભરાશે. 1/4/2025 થી 10/4/2025 અને 11 તારીખ સુધી સ્વીકાર કેન્દ્રો પર સાંજે 5 વાગ્યા સુધીમાં ફોર્મ જમા કરાવી શકાશે. આના તમામ જે પ્રક્રિયાના જે શૈક્ષણિક લાયકાત છે, પગાર ધોરણ છે, વય મર્યાદા છે, સ્વીકાર કેન્દ્રોની યાદી આ બધું જ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરી દેવામાં આવશે. અને અગાઉ જે વાત કરીએ કે સામાન્ય વહીવટ વિભાગે જે 11/11/2024ના પરિપત્ર કરે તો એ પ્રમાણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગતાઓની ઘટ જે છે એ ઘટ પૂરી કરવા માટે જે આદેશ કરવામાં આવ્યો હતો એ મુજબની આ ભરતી છે. તો એટલા માટે આટલી બધી જગ્યાઓ એની અંદર આવી છે. હવે તમે જુઓ કે ટેટ 1માં 3715 જગ્યાઓ છે પણ સામે જુઓ કે હમણાં જે ભરતી સામાન્યના આપણે જે ફોર્મ ભરાયા એની અંદર 9372 ફોર્મ ભરાયા છે. ટોટલ ઉમેદવારો 9372 છે. હવે એમાંથી આ દિવ્યાંગ ઉમેદવારો જે રહ્યા એમાં 3715 છે. તો બધી જગ્યાઓ મોટા ભાગની આ ભરતીમાં ખાલી જ રહેવાની છે, ભરાવાની નથી જગ્યાઓ. પણ સરકાર એમનો પ્રોટોકોલ પૂરો કરવા માટે આ ભરતી જાહેર કરી છે કે એમને આગળ ઉપર બતાવવા માટે. તો જે 11/11/25નો પરિપત્ર થયો હતો એની અંદર સ્પષ્ટ એવો ઉલ્લેખ હતો કે ભાઈ દરેક વિભાગે જાહેરાત આપી અને આ ભરતી પ્રક્રિયા પૂરી કરવાની છે અને ડિસેમ્બર 2025 સુધીમાં ઓર્ડર આપી દેવાના છે અને ઉપર જાણ કરવાની રહેશે. તો આ ભરતી જે રહી એ ડિસેમ્બર 2025 સુધીમાં પૂરી થઈ જશે. એનાથી મોડું નહીં જ થાય. મોડામાં મોડું ડિસેમ્બર 2025 સુધીમાં દિવ્યાંગોને ઓર્ડર આપી દેવામાં આવશે કેમ કે ઉપર સુપ્રીમ કોર્ટનો એ આદેશ છે અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં જણાવવાનું છે. હવે આ જે જગ્યાઓ રહી એની એ નવી ઊભી કરવામાં આવી છે અને 4% અનામતનું ધોરણ જળવાય એ રીતે આ જગ્યાઓ ભરવાની કહેલી છે. એટલે ABCD 4 વિભાગો છે એમાંથી C વિભાગમાં જગ્યાઓ અત્યારે નથી આપવામાં આવી અને જે તે વિભાગમાં ઉમેદવારો નહીં મળે તો એ રોસ્ટર પ્રમાણે જગ્યાઓ અત્યારે ખાલી રહેશે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ ભરતી આવશે ત્યારે એ પછી કેરી ફોરવર્ડ થઈને આ જગ્યાઓ એમને એમ રહેશે. પણ હાલ પૂરતી આ રીતે ભરતી આવેલી છે. બીજી એક વાત કરીએ કે 6 થી 8 જે વિદ્યા સહાયક ભરતી જે છે એને લઈને જગ્યા વધારા બાબતે ખાસ હમણાં કોઈ ઉમેદવારો 1 થી 5માં જગ્યા વધારાની વાતો ચાલે છે, 9 થી 12માં ચાલે છે. પણ એવું હતું કે ભાઈ 6 થી 8માં કોઈ જગ્યા વધારાની વાત કેમ નથી કરતું.
તો 6 થી 8માં પણ જગ્યા વધે એના પ્રયત્નના ભાગરૂપે ગઈકાલે શિક્ષણ મંત્રીને 2 બહેનો મળ્યા હતા જગ્યા વધારવા માટે, અને એમને પણ થોડી ઘણી સાંત્વના મંત્રીશ્રી આપી છે કે ભાઈ જોઈશું, અમારાથી ઘટતું જે કાર્યવાહી થાય એ અમે કરીશું. તો 6 થી 8માં પણ જગ્યા વધે, 1 થી 5માં પણ જગ્યા વધે, તમામ થોડી જગ્યા વધે, કારણ કે જગ્યાઓ ઘણી બધી ખાલી છે. તો સારું છે, તમામ ઉમેદવારો લાગી જાય. અને આથી દિવ્યાંગ ભરતીની વાત, તમારો કોઈ પણ આ બાબતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી નવા વિડીયો સાથે ફરીથી આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.